હાલો મિત્રો, આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે તો આવી ગયા છીએ દરિયા કિનારે. હવે અમારે કૃપાલી બેન આયલા આવે છે. કૃપાલી ક્યાં જા? હે દરિયામાં જાવ એમ કહે છે. કૌશિકભાઈ ને અહીંયા અમે પગી ગયા છે. નાનજીભાઈ ને વેલજીભાઈ ને મનસુખભાઈ ને કંઈક મહેનત કરે છે. આપણે બનાવવાની છે આજમાં રેસીપી. તો નાનજીભાઈ ને મોટી મચ્છી આવી છે. તમે બનારો વિડીયોમાં હું તમને આગળ બતાવું. આજ આપણે એની રેસીપી બનાવી નાખવાની થાય છે. હાલો મિત્રો, જો અહીંયા આવડા બધા કટિંગ કરે છે. નાઠે પૂગી જશે. આમ કવડી મોટી જોવા મગર હતી. આવડા લોકોએ બટકા કરી નાખ્યા. હા જો તકારું ભરી નાખ્યું આખું. મનસુખભાઈ કુરજીભાઈ નાનજીભાઈ વેલજીભાઈ જો બધા મહેનત કરે છે. જો નાનજીભાઈ તો શું છે, એના તો ઘણા વિડીયોમાં ભૂંદેડાના જ વિડીયો આવે. આ એ હાસું એને એ જડે બહુ. બોલો મનસુખભાઈ, તમે ભૂંદડા ખાવ કોઈ એમ? છે એવું છે એમ ને? પકડાય તો ખાવ ને, એમાંય ખોટો નહીં. હાલો કાંઈ વાંધો નહીં ગાઈસ. તો આજમાં તમને આ મચ્છીની રેસીપી જોવા મળશે. મોટી મગર તો ગાઈસ 11 કિલોની મગર હતી. કાપી નાખી, નાના નાના ફોડવા કરવાનું શરૂ છે. અને ફૂદડા મસરાન ગોજ્જુની મને ચડી ગયું. બોલો વાત કરો મમ્મી, આમ થાકી જાય. જો શરૂ વરસાદ મચ્છી ખાવાની મજા આવે છે. હા યાર, જો તમને વરસાદ નહીં દેખાતો હોય આમ, બાકી આમ તો જો ચાલુ જ છે. જો પાણીમાં ખબર પડે, આમ તો ન દેખાય. જો કે તમારે બધાને રાહ જોઈને બેસી રહેવાનું વિડીયોમાં લાગશે પણ આવશે મજા. હા એમ એવું થાય હે, આવશે ને મજા. હા કે ત્યાં હા એ તો મોજમાં જોવા. તો હાલો મિત્રો, આપણે જો રેસીપી બનાવવાની ધીમે ધીમે તૈયારી કરીએ છીએ. કૃપાલીબેન જો અહીંયા ધોડ્યા જાય. આપણે નાનજીભાઈના ફ્રીજમાંથી જે મચ્છી મૂકેલ હતી રિપેર કરીને, એ આમ તો સવારમાં લઈ આવ્યા હતા નાનજીભાઈ. એટલે આખો દિવસ એમને ફ્રીજ વિકેટની રહી નહીં, એટલે આપણે નાનજીભાઈના ફ્રીજમાં મૂકી દીધી. હવે આપણે લઈને જઈએ છીએ ઘરે. બાકી આજમાં વાતાવરણ તમે જોવો મિત્રો, એક નંબર કાંઈ ઘટે નહીં. લોકેશન બાકી આમાં જો અત્યારે દરિયાકાંઠાનું તો તમને બતાવું આગળ. દરિયા કિનારે એવું મસ્ત લોકેશન થઈ ગયું ને કે તેની તમે વાત જ જવા ગયો. બાકી કૃપાલીબેન જો જાય ઘા કરે ને. અમે કયા દરરોજ વિડીયો બનાવવા માટેથી ને આપણે મચ્છી દરરોજ લાવતા નથી, એવું કંઈ છે નહીં. ને તમને બતાવવા માટેથી દરરોજ બનાવી એવું નથી. અમારે એક દિવસથી એની એક દિવસે આમેથી હોય જ હતી નોનવેજ. એટલે અમે જે રીતના બનાવતા હોય ખાવા માટે એ રીતના તમને બતાવીએ. અમારા મેડમ જો મસાલો કાપે છે. એ શું કે મસાલો મસાલો મોળવા વાળા ભાઈ વેજલા હે ખેતરમાં. તારો વારો આવી ગયો, મારો વારો આવી. કાંઈ વાંધો ના. હાલો હું આવું કે કપાવા? હા હાલો. જોયું ગાઈસ, આમ જ થાકી જઈએ આપણે. હાલો મિત્રો, આપણે જો હવે મસાલો કાપી લીધો છે. આ શાક છે એ આપણે સાફ કરી લઈએ, વ્યવસ્થિત ધોઈ નાખીએ. તો ખાંગડો બની ગયો હે. આ ફ્રીજમાં મૂક્યો ને એટલે બરફ થઈ ગયો. ઠંડુ શાક છે. આગળ ફૂલ ગરમ કરી નાખવાનું થાય છે. જો કે નાનજીબેન એને વ્યવસ્થિત ધોઈ નાખ્યું હું. એટલે આમાં કંઈ બહુ લોહી જેવું છે નહીં. મેન તો આમાં આપણે લોહી હોય તો જ ધોવું પડે, બાકી તો કંઈ ખાસ ધોવાની જરૂર પડે જ નહીં. પરફેક્ટ જ છે કટિંગ મારેલું. તજપત્તા તમે બોલો. હવે નાખી દઈએ આપણે. હવે આપણે નાખી ટમેટા સડી જાય પછી આપણે બધો મસાલો નાખવાનો છે. એકલા ટમેટા નહીં, લીલું શું છે? એ મરચું છે, એ ભૂલાઈ ગયું છે. ટમેટાનું કીધું એટલે મારે પૂછવું પડે ને. આ બધા વિડીયો જોવા વાળા કહે કે કાયમી કે એક જ રીતે શાક બનાવે, કઈ અલગ અલગ તો બનાવતા નથી હે. આપણે ક્યારેક બનાવીશું પણ આ આઈટમ બની હા ગાઈસ, તો મારે પાછું હમણાં આગળ થોડોક ટાઈમ ઓછો છે. કિંજલબેન ગયેલા છે નિશાળે, તો એને જવાનું છે લેવા 5 વાગે. વિડીયો બનાવવાનો ટાઈમ ઓછો છે તો ઘરે ઘરમાં બનાવી નાખી. ખેતરમાં વાવવા એટલે મોડું થઈ ગયું. હા એમ એવું હતું એટલે કઈ ટેમ રહો ને. બાકી આ તો વિડીયો માટે સ્પેશિયલ રેસીપી બનાવી કંઈ એવું નથી મિત્રો. આ તો અમારે ડેલી રૂટીન હોય જ છે આવી રીતનું નોનવેજનું કંઈક ખાવાનું. જોકે નોનવેજમાં મચ્છી સિવાય આપણે બીજું કોઈ વસ્તુ નથી ખાતા, પછી બીજી કોઈ કોમેન્ટ ન કરતા.
ને હમણાં 2-3 દિવસથી મિત્રો મારે એવું થાય છે કે હું બધાના વિડીયોમાં કોમેન્ટ કરવા જાઉં ને તો મારી કોમેન્ટ શો નથી થતી. 2-3 કલાક થાય ને પાછો એની ચેનલમાં જોવા જાઉં તો મારી કોમેન્ટ પાછી વહી ગયેલી હોય. હવે શું રીઝન છે કંઈ ખબર નથી મિત્રો. પછી અમુકને એમ થાય કે કાનજીભાઈ અમને સપોર્ટ નથી કરતા અને અમારા વિડીયો નથી જોતા, તો એવું નથી, મારી કોમેન્ટ રહેતી નથી. હવે શું રીઝન હોય કંઈ ખબર નથી. હવે આપણે વિનોદભાઈ પાસે જવું પડશે ને જોવડાવવું પડશે. વાતું મારે શું તો મસાલો બળી જાય. નાખ. હવે આપણે મીઠું નાખી દઈએ, પછી ધાણા જીરું નાખી દઈએ, પછી નાખી દઈએ આપણે ગરમ મસાલો, આગળ હલાવી નાખીએ, પછી હળદર નાખીએ, હવે નાખી દઈએ હળદર, થોડુંક મિત્રો પાણી એડ કર્યું છે જેથી કરીને આપણો મસાલો બળે નહીં. મરચું હમણાં નથી નાખવાનું અને પેલા હાવ ગ્રેવી બની જવા દેવાનું છે, ફૂલ પકાવી લેવાનું છે. પકાવી લઈએ પેલા હરખી રીતનું. હાલો આપણે ગ્રેવી જો મસ્ત પાકી ગઈ છે. હવે આપણે એમાં મચ્છીની કટિંગ છે એ નાખી દઈએ. આપણે મરચું નાખ્યું એ તો બતાવતા ભૂલી નહીં જા મિત્રો. મારે ફોન આવી ગયો, એમાં થોડુંક એકાદી મિનિટની ક્લિપ વહી ગઈ છે, બનાવી ક્યાં નથી. મસ્ત મજાનું પેલા તેલમાં પાકવા દેવાનું છે. હાલો પેલા પકાવી દઈએ તેલમાં. હવે નાખી દઈએ પાણી આપણે. હાલો તો આપણે શાક જો મસ્ત મજાનું પાકી ગયું છે, પરફેક્ટ. કેમ પણ ઘટે કાંઈ ન લાગે. ગેસ કરી દઈએ બંધ. આપણે નાખી દઈએ હવે ધાણા, પછી ગેસ બંધ કરી દઈએ. ધાણા લાટા હતા નહીં એટલે થોડાક જ નાખી. તો ગાઈસ આમાં ધવાડા આવ્યા હતા તો મારો કેમેરો બંધ કરી નાખ્યો. બોલો તો તમે બધાય કોમેન્ટ કરીને કહેતા હા કે નાના ભાઈનું નામ શું રાખ્યું, તો નાના ભાઈનું નામ રાખ્યું છે કાર્તિક. અમારા કાર્તિકભાઈ વિદ્યા. અડધા જાગે ને અડધા ઉતા. તો હાલો મિત્રો, હવે આપણે તમને શું કીધું, અડધો વિડીયો થયો ત્યારે કીધું કે દરિયાનું લોકેશન તમને બતાવવાનું છે. તો તમને લઈને જાઓ દરિયા કાંઠે, કેવું વાતાવરણ છે, દરિયાનું લોકેશન કેવું છે જોઈ તમને બતાવી. એકવાર તમારું દિલ ખુશ થઈ જાય ને તો જ હા કહેવાનું મિત્રો. જોવો મિત્રો કેમ પણ ઘટે કયા લોકેશનમાં. એક બાજુ એમ નહીં હો, ફરતી બાજુ જુઓ તમે. આ ચોમાસાની ઋતુ હોય ને ત્યારે એક નંબર લોકેશન આવે. એમ થાય કે આમ કંઈક બીજી દુનિયામાં હોય ને એવું લાગે. દરિયાકાંઠે એવું શાંત અને ખુલ્લું વાતાવરણ થઈ જાય. કાં કૃપાલી બેન મજા આવે કે કોળમાં મજા આવે કે? હાલો ઘરે ભાગવું ને. તો મિત્રો આપણે કોળમાં વિડીયો બનાવવા ગયા તો વાલજીભાઈ ભેહું લઈને ભાગી ગયા. વિડીયો જોતા હોય તો એમ ન હાલે ને કે ભાઈ જોવો તમે દેખાતા નથી, 2-3 ભેહું દેખાય છે. તો શું કહેવાય, હવે જો આવું છે ભાઈ વાતાવરણ. જવો ગાઈસ, વાલજીભાઈ જો દેખાણા ઉસો હાથ કરે છે જરા અહીંયા. હોટી ફેરવે ભાઈ, ગોવાળ કહેવાય એને હોટી ફેરવતા આવડતું જ હોય. હાલો મિત્રો,
મિત્રો, તો આજનો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. હારો આવ્યો.